ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા અને તેમના પુત્ર સામે લાંચરુશ્વત વિરોધી બ્યુરોએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. કાની તપાસમાં લાંગા તેમના ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને ઇરાદાપૂર્વક ગેરકાયદે રીતરસમો અપનાવી નાણાં મેળવતા હતા. આ નાણાંનો ઉપયોગ કરી પોતાના અને પુત્ર પરીક્ષિત શંકરદાન ગઢવીના નામે સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરતા હતા. લાંગા ભ્રષ્ટાચારના રૂપિયાથી કેવી રીતે મિલકતો ખરીદતા એની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. એમાં લાંગાએ જ્યારે મિલકત ખરીદવાની હોય ત્યારે તે પોતાના પુત્ર પરીક્ષિતની શેલ કંપનીમાં રોકડા રૂપિયા નાખી દેતા હતા. ત્યારબાદ કંપનીમાંથી પોતાના બેંક એકાઉન્ટમાં નાણાં પરત લઈ લેતા અને બાદમાં મિલકત ખરીદતા હતા. આવી રીતે તેને અઢળક મિલકત ખરીદી હતી. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર તરીકે શ્રી એસ.કે. લાંગા ફરજ બજાવતા હતા. એ દરમિયાનમાં તેઓએ કલોલ તાલુકાના મુલસાણા અને એની આજુબાજુના ગામોની જમીનમાં નોન એગ્રીકલ્ચર અને હેતુફેરના જે કેસો હતા એમાં સત્તાનો દુરુપયોગ કરેલાની બાબત ધ્યાને આવતા ગાંધીનગર જિલ્લા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં 2 ગુના અને સાતેજ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો. ત્યારબાદ તેઓએ સત્તાનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર કરેલાની હકીકત પ્રકાશમાં આવેલી, જેથી આ અંગે સરકારશ્રીએ કલેક્ટરશ્રી દ્વારા અપ્રમાણસર મિલકત વસાવેલ છે કે કેમ તે સંબંધેની ઇન્કવાયરી આપેલી, જેની તપાસ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. બારોટ કરી રહ્યા હતા. આ તપાસ છેલ્લા 1 વર્ષ જેટલા સમયથી ચાલી રહી હતી. કલેક્ટર શ્રી લાંગા 30/9/2019 રોજ નિવૃત્ત થયેલા છે. ત્યારથી તેમના આગળના 10 વર્ષનો પીરિયડ 2008 થી 19 સુધીનો ચેક પીરિયડ તરીકે લઈ અને તેઓએ જે મિલકત વસાવેલી હોય તે અંગેની સઘન તપાસ હાથ ધરવામાં આવેલી. આ દરમિયાન તેઓએ સાણંદ, માંડલ અને બાવળા તાલુકામાં ખેતીની જમીનો લીધેલાની, આ ઉપરાંત તેઓના અમદાવાદમાં 2 બંગલા, ફ્લેટ, ઓફિસીસ અને વડોદરામાં દુકાનો હોવાની હકીકત સામે આવેલી. આ તમામની ગણતરી કરતા તેઓએ તેમની આ સમયગાળા દરમિયાનની કાયદેસરની આવક 5,87,56,939 રૂપિયાની સામે ખર્ચ અને રોકાણ 17,59,47,682 રૂપિયાનું કરેલું. આમ કરીને તેઓએ પોતાના આવકના પ્રમાણમાં 11,64,28,083 રૂપિયાનું વધારે ખર્ચ કરેલાની હકીકત પ્રકાશમાં આવેલી છે અને એ પેપર ઉપર પ્રસ્થાપિત થયેલી છે. આમ કરીને તેઓએ 198.15% જેટલું અપ્રમાણસર મિલકત વસાવેલો જણાઈ આવે છે. હા, તેઓના પુત્ર છે પરીક્ષિત, એ મોટાભાગે તેમના જે બેંક એકાઉન્ટ હતા એમના કુટુંબના કુલ મળી અને 20 જેટલા બેંક એકાઉન્ટો તપાસમાં મળી આવેલ છે. આ દરેક બેંક એકાઉન્ટમાં તેઓ રોકડ નાણાં મોટા પાયે જમા કરતા અને એક એમની મોડસ ઓપરેન્ડી એવી રહી છે કે જ્યારે તેઓ કોઈ પણ મિલકત ખરીદ કરવાની હોય તો એ મિલકત ખરીદ કરવાના થોડા સમય પહેલા રોકડ નાણાં પોતાના તમામ બેંક એકાઉન્ટમાં જમા કરતા અને સેલ કંપની હતી એના બેંક એકાઉન્ટમાં જમા કરતા અને સેલ કંપનીના બેંક એકાઉન્ટમાંથી પોતાના જે સેવિંગ એકાઉન્ટ હતા એમાં ટ્રાન્સફર કરતા અને એ ટ્રાન્સફર લીધેલા સેવિંગ એકાઉન્ટના નાણાંથી તેઓ મિલકત ખરીદતા હતા. આમ તેઓ જે સેલ કંપનીમાં જે રોકડ નાણાં હતા એને કાયદેસરના ચેકથી નાણાં કરી અને પોતે આ મિલકતો ખરીદેલી એ બાબત ઉજાગર થવા પામેલ છે. આ કરવા પાછળનું કારણ ઇન્કમટેક્સથી બચવા માટે અને પોતાની બીજી કોઈ ઇન્કવાયરી ન થાય અથવા તો તેમણે જે દસ્તાવેજ કરેલા હોય એ જમીનના દસ્તાવેજમાં રોકડ નાણાં બતાવી ન શકાય તેના માટે થઈને તેઓએ આ પ્રમાણે કરેલાનું હાલના પૂરતું અમારું માનવું છે. ટોટલ એમના જે કુટુંબના છે 4 સભ્યોના એના મળી અને 20 એકાઉન્ટ હતા અને આ જે નાણાં છે તેમણે રોકડ જમા કરી સેલ કંપનીમાં
એકાઉન્ટમાં અને પછી પોતે પોતાના બેંક એકાઉન્ટોમાં જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને ત્યાંના થકી એમને મિલકત ખરીદેલી છે. હાલ સુધીમાં તેમની પોતાની એક જ સેલ કંપની બહાર આવેલી છે અને જાણવા મળેલું છે. પરીક્ષિત વર્ષ 2023 એટલે કે અમે જે ઇન્કવાયરી ચાલુ કરી એના પહેલાથી તે પોતે દુબઈ જતા રહેલા છે પોતાના કુટુંબ સાથે, પોતાના પત્ની અને માતા સાથે. જ્યારે એસ.કે. લાંઘાની ધરપકડ કરવામાં આવી ત્યારે માત્ર એસ.કે. લાંઘા એક જ અહીંયા હતા. હાલ એસ.કે. લાંઘા સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં જે ગુનાઓ નોંધાયેલા છે એમાં પરીક્ષિત વિરુદ્ધ અહીંયા તેઓને લઈ આવવા માટે થઈ અને જે કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે અને પરીક્ષિતને જલ્દીમાં જલ્દી એન્ટી કરપ્શન બ્યુરો ગુનામાં ધરપકડ કરવા માટે થઈ અને કાર્યવાહી હાથ ધરી અને લઈ આવવામાં આવશે. હા, જે મિલકતો છે જે અમે અત્યારે જે 12 મિલકતો શોધી કાઢી છે તેમાંથી 10 જેટલી મિલકતો છે એ તેમના પુત્ર પરીક્ષિતના નામે છે અને 2 જેટલી મિલકતો તેમના પોતાના નામે છે. છેલ્લે જ્યારે રિટાયર થયા ત્યારે એમનો પગાર 1.5 થી પોણા 2 લાખની આસપાસનો પગાર હતો.